ગુજરાત વિધાનસભા સત્રનો આજે 9મો દિવસ અને મહિલા બાળ કલ્યાણ વિભાગને બજેટમાં ફાળવણી કરાઈ। સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ 24.66 કરોડ ફાળવાયા। પોષણ સંગમ યોજના હેઠળ ઓછું વજન ધરાવતા બાળકો માટે કામગીરી કરાશે। પોષણ સંગમ યોજના માટે 16 કરોડ ફાળવવામાં આવ્યા છે। રાજ્યના હાલ 11% બાળકો ધરાવે છે ઓછું વજન। મહિલા બાલ વિકાસનું બજેટ આપે આ વર્ષ જોયું 2026નું 7,690 કરોડનું બજેટ આપણે મૂક્યું છે। એની અંદર ખાસ કરીને કુપોષણની લાગતી જે યોજનાઓ છે એની પર ભાર મૂકવામાં આવ્યો છે। ગયા 5 વર્ષમાં વિભિન્ન યોજનાઓ થકી જે સગર્ભા બહેનો હોય, બાળકો હોય, આંગણવાડીમાં આવતા બાળકો હોય, એના માટેની યોજનાઓ મૂકીને એમને કેવી રીતે કુપોષણમાંથી બહાર નીકળે એની ખૂબ પ્રયત્ન ગુજરાત સરકાર કરી રહી છે।